Are we expecting Prince of Dream or Princess of Dream to start a beautiful life? If your answer is yes, then there is no beautiful life. You are definitely misguided by dream prince and princess. ऐसा कुछ होता नहीं है। न सपनों की शहजादी होती है, न सपनों के राजकुंवर होते हैं। जो नॉवेल्स स्टोरी बुक्स में दिखाते हैं या फिल्मों में या टीवी पर, ऐसा नहीं है। वो लोग भी किराए के घर और किराए के कपड़े, और आप एक्सपेक्ट नहीं करोगे उनको विदाउट मेकअप इतने आर्टिफिशियल है। ऐसा कुछ होता नहीं है। अगर मेकअप निकाल दे, उनके वो ड्रेस जो होते हैं वो ले लो, वो जो घर जो होता है स्टूडियो में वो ले लो, कोई राजकुमार नहीं है, कोई राजकुमारी नहीं है। સ્વપ્નના જુઓ, મારો પતિ રાજકુમાર જેવો હોય, મારો પતિ આમિર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન, રિતિક રોશન નહીં એવો હોય, બહુ જ નિરાશ થશો। એવી રીતે દરેક જેને પતિ બનવું છે, જેને જિંદગી જીવવી છે, એ પણ શ્રીદેવી, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય, કેટરીના, પ્રિયંકા ચોપરા, આ બધાને ભૂલી જાઓ। એ પત્ની ન બની શકે, બની પણ નથી એમની વાસ્તવિક જિંદગીમાં। જો એવું હોત તો આમિર ખાન 4 લગ્ન ના કરત। તો એવું હોત તો અક્ષય કુમાર અડધો ડઝન હિરોઈનો સાથે ફ્લર્ટિંગ ના કરત। એવું જ હિરોઈનો કરે છે ના। એ સ્વપ્નના રાજકુંવર, એ વાસ્તવિકતા નથી। આપણા નસીબમાં જે છે, જે આપણી રેન્જમાં, આપણી કેપેસિટીમાં છે, એ પાત્રો જ જિંદગીભર સાથ નિભાવે, વૃદ્ધત્વ સુધી આપણી જોડે જીવે, આપણી તમામ પીડાઓ દુઃખ ભોગવે, જોડે ઉભા રહે। હસવા ના મળે તો વાંધો નહીં, પણ તમને એકલા રડવા ના દે। જેટલું છે ને એટલું સુખ વહેંચીને, એ તમારા આંસુ લૂછવાનો વિચાર કરે, એ સતત વિચારે તમને કેવી રીતે સુખી કરી શકાય, તમારી પીડા કેમ ઓછી થાય, શું કરું હું। પતિ વિચારે મારી પત્નીને ખુશ કરવા, ને પત્ની વિચારે મારા પતિને ખુશ કરવા। સ્વપ્નવાળી જિંદગી ભૂલી જાઓ। આ છે એ જ બેસ્ટ છે, અદ્ભુત છે। દરેક પતિ માટે પોતાની પત્ની જ ઐશ્વર્યા રાય છે, અને દરેક પત્ની માટે પોતાનો પતિ જ સલમાન ખાન છે। પેલા ગમે તેટલા સુંદર હશે, એ જે કઈ દેખાય છે ને, ક્યારેક મેકઅપ વગર એ લોકોને જુઓ, તમને નફરત થઈ જશે, એમ થશે અરે આપણે લોકો કેટલા સરસ।
સ્વપ્ન તોડી અને રોજ મને હવે બીજા 50 વર્ષ 40 વર્ષ જેનો હાથ પકડીને જીવવું છે. મને છીંક આવે તો રૂમાલ ધરે, મારી 2 કે 3 ઉધરસ થાય તો અડધી રાતે ઊભો થઈને મને પૂછવા આવે શું થયું. મારી કેળ દુખે કે મારા પગ દુખે તો એના હાથ તરત મારી પીડા ઓછી કરવા વિક્સ કે બામની બોટલ શોધતા હોય. કંઈ પણ બહાર મને મૂકીને ખાશે નહીં. મેં એક વિશ્વની અદ્ભુત નાનકડી વાર્તા સાંભળી હતી. એમાં પતિ પાસે બહુ જ સારી ગિટાર, એક ગિટારિસ્ટ હતો, એ ગિટાર વેચી દે છે, એ પૈસા આવે છે, એની અંદર એની પત્ની માટે હેર સ્ટાઇલના જુદા જુદા બક્કલનું સેટ ખરીદી ને ઘેર જાય છે કે આજે લગ્ન તિથિ છે તો હું એને ગિફ્ટ આપું. એની વહાલી ગિટાર વેચી દે છે, ઘેર જઈને બક્કલનો સેટ ધરે છે. જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એની પત્નીએ બધા જ વાળ કપાવી નાખ્યા ને વાળ વેચીને જે પૈસા આવ્યા એમાંથી ગિટાર ખરીદી અને ગિફ્ટ આપી રહી હતી. આ છે સ્વપ્નનો રાજકુમાર, જે પોતાનું ગમે તેટલું તકલીફ દુઃખ થાય ના પણ સુખી તો મારું જ પાત્ર થવું જોઈએ. અને એ જ છે સ્વપ્નની રાજકુમારી. જે તમે થાકીને આવો ને ત્યારે બારણું ખોલે, નાનકડું સ્માઇલ આપે, પાણીનો ગ્લાસ લઈને ઊભી રહે અને પૂછે ચા બનાવું કે કોફી. તમે કપડા બદલીને આવો ત્યારે ટેબલ ઉપર તમને મનગમતું શાક અને પરોઠા બનાવીને બેસી હોય. ચલો શાક ઠરી જશે અને તમે કહો તારે નહીં, તમે પહેલા જમી લો પછી હું જમીશ. આ સ્વપ્નની રાજકુમારી છે, આ રાજકુમારી છે. અને પેલું એવું કે નહીં તું અહીંયા બાજુની ખુરશીમાં આવી જા, આપણે બંને જણા એક જ થાળીમાં જમી લઈશું. ધીસ ઇઝ અ લવ સ્ટોરી એન્ડ ધીસ ઇઝ અ રિયાલિટી ઓફ લાઈફ. मैं एक राजा हूं, तू एक रानी है, प्रेम नगर की ये एक सुंदर प्रेम कहानी है.